હેલો ફ્રેન્ડ્સ, પાઠમાં બરાબર સમજ પડી હતી ને? હા, તો આજે આપણે જોઈએ છીએ વર્કબુક યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડે. પહેલું, રીડ ધ લાઇન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન. એક પોએટ્રીને આપેલા છે. આપણે જે કવિતા વાંચી હતી ને ડોગવાળી, એના આવડે એવા છે, પણ એમાં પહેલાં સ્ટન્ઝા એટલે પેરેગ્રાફ, કવિતાના પેરેગ્રાફને અંગ્રેજીમાં સ્ટન્ઝા કહેવાય. તેમાં જે ચોથો પ્રશ્ન છે, વિચ વર્ડ રાઇમ્સ વિથ ટુ, એટલે રાઇમિંગ વર્ડ્સ પૂછેલો છે, તો એનો જવાબ છે ડુ. એવી રીતે બીજામાં પણ છે રાઇમિંગ વર્ડ્સ, એટલે એ તમને આવડશે ને મિત્રો? પરીક્ષામાં પણ પૂછાય છે. હા, તો હવે આપણે આગળ જોઈએ છીએ પાઠના સવાલ જવાબ. એક્સક્યુઝ મી. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ શિવ વસાવડા? જુઓ, કોઈ વ્યક્તિ વિશે વોટથી સવાલ જ્યારે પૂછાય ત્યારે તે વ્યક્તિની વ્યવસાય જણાવવાનો હોય છે. જનરલી વ્યક્તિ માટે હુથી સવાલ પૂછાય, પણ જ્યારે કોઈ વ્યક્તિ માટે વોટથી પ્રશ્ન પૂછાય તો એનો વ્યવસાય છે, એટલે અહીંયા એવો અર્થ થાય કે શિવ વસાવડા શું છે, વ્યવસાયથી શું કરે છે. તો આપણા પેરેગ્રાફની વેરી ફર્સ્ટ લાઇન તમે પેન્સિલથી ટીક કરી દો, નંબર 1 એમ લખી દો, એટલે તમને જવાબ લખતી વખતે સરળ પડે. મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. બીજો ક્વેશ્ચન છે, હુ હેઝ અ મુસ્ટેશ? હવે આની અંદર પેરેગ્રાફમાં તમે જુઓ ત્રીજી લીટીમાં, યસ શિવ હેઝ મુસ્ટેશ છે, તો તમારે જવાબમાં શિવ હેઝ અ મુસ્ટેશ એટલું જ લખવાનું. પછી બીજો પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન જોઈએ છે, વોટ ડઝ શિવ ડુ ઇન ધ મોર્નિંગ? જવાબ છે બીજી લીટી પેરેગ્રાફની, તમે ટીક કરતા જજો. હવે અહીંયા પેરેગ્રાફમાં હી આપ્યું છે, હી પ્રેક્ટિસિસ યોગા ફોર એન આવર ઇન ધ મોર્નિંગ, પણ તમારે હી લખવાનું નથી. જો તમે હી લખો તો તમને પૂરા માર્ક મળશે નહીં. અહીંયા શિવ પૂછ્યું છે, એટલે તમારે લખવાનું છે શિવ પ્રેક્ટિસિસ યોગા ઇન ધ મોર્નિંગ. નેક્સ્ટ, વોટ ડઝ શંકર ડુ? અહીંયા હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ છે, તો તમારે શું લખવાનું છે મિત્રો? શંકર મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. હવે નેક્સ્ટ જોઈએ છીએ ત્રીજો પેરેગ્રાફ, વેર ડુ ધે ગો એટ 10 AM? જો ધે છે એટલે ડુ આવેલું છે, જવાબ રેડી છે ઉપર. બીજું વાક્ય પહેલી લીટી, ધે ગો ટુ ધ લેબોરેટરી એટ 10 AM. તમારે આખો જવાબ લખવો પડશે. 7મા વાળા ફક્ત ધે ગો ટુ લેબોરેટરી લખી દો અને એટ 10 AM ન લખો, તે ચાલશે નહીં. અને પેરેગ્રાફમાં હી શીટ એવું આપ્યું હોય તો નહીં. સવાલમાં જો નામ આપ્યું હોય તો તમારે પણ નામ જ લખવું પડશે. હુ ડ્રાઇવ્સ ધ કાર? બીજી લીટીમાં જવાબ છે શંકર ડ્રાઇવ્સ ધ કાર. વોટ કેન શંકર ડુ ટુગેધર? હવે આ જવાબ તમારે શોધીને લખવાનો છે કે શંકર શું સાથે કરી શકે છે. તો આપણને અલગ અલગ રીતે આપ્યું છે, તો આપણે એવો જવાબ લખી શકીએ કે શંકર કેન સિંગ એન્ડ ડ્રાઈવ ટુગેધર. આપણે જાતે બનાવીને લખવાનો છે. અને આ કેનનો સવાલ છે. બરાબર કયા કાળમાં પ્રશ્ન પૂછાય છે, કયું ક્રિયાપદ છે, ધ્યાનથી જોવાનું. શંકર કેન સિંગ એન્ડ ડ્રાઈવ ટુગેધર. ડઝ શંકર બ્રેક ટ્રાફિક રૂલ્સ? શું શંકર વાહન વ્યવહારના નિયમો ભંગે છે? નકાર વાક્ય આવશે, નો શંકર ડઝ નોટ બ્રેક. આપણે ઘણા વાક્યો કરી ગયા છીએ એટલે આવડશે. હવે ચોથા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન ભવિષ્યકાળમાં છે, વોટ વિલ ધ રોબો ડુ ફોર ધ ચિલ્ડ્રન? જે રોબો બનાવવાના છે તે બાળકો માટે શું કરશે? તો ઉપર જવાબ આપેલો છે, ધ રોબો વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. રમવામાં અને ભણવામાં મદદ કરશે. ટીક કરો છો ને ફ્રેન્ડ્સ? હા, જવાબ ટીક કરી લો ને પછી સરસ અક્ષરે લખવાના છે.
વોટ ઇઝ શિવ ડુઈંગ ઇન ધ લેબોરેટરી? હવે જવાબ ચાલુ વર્તમાન કાળમાં પૂછ્યો છે. જવાબ બધાને ખબર છે. જો પહેલી લીટીમાં શિવ લેબોરેટરીમાં શું કરે છે એ જવાબ આપણને આપ્યો છે. પણ આપણે કયા કાળમાં સવાલ પૂછાયો છે આપણે તે રીતે લખવાનો છે. તો જવાબ શું આવશે? શિવ ઇઝ પ્રિપેરિંગ, PREPARING, પ્રિપેરિંગ અ ન્યૂ ટાઈપ ઓફ રોબો ઇન ધ લેબોરેટરી. સાંભળ્યો બરાબર જવાબ? શિવ ઇઝ પ્રિપેરિંગ અ ન્યૂ ટાઈપ ઓફ રોબો ઇન ધ લેબોરેટરી. હવે 5મો પેરેગ્રાફ. વોટ ડુ ધે યુઝવલી પ્લે? પેરેગ્રાફનું સેકન્ડ લાઇન. ધે યુઝવલી પ્લે ચેસ. હુ ઇઝ અ યુનિક ક્રિકેટર? નીચે સેકન્ડ લાઇનમાં જવાબ રેડી છે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. વોટ કેન શંકર ડુ? શંકર શું કરી શકે છે? તો અહીંયા જવાબ આપેલો જ છે કે શંકર કેન બોલ ધ રન. શંકર કેન બોલ. શું કરી શકે છે? તો શંકર કેન બોલ, પછી રન ટુ સ્ટોપ ધ બોલ. એ બોલ અટકાવવા માટે દોડી પણ શકે છે. એન્ડ હી ઇઝ ઓલ્સો ધ વિકેટ કીપર. મળ્યો જવાબ? ટીક કરી લીધું. અને લાસ્ટ, વાય ઇઝ શંકર અ યુનિક ક્રિકેટર? શંકર શા માટે એક અજોડ ક્રિકેટર છે? કેમ એના જેવો બીજો કોઈ ન હોઈ શકે? તો જવાબ આ રીતનો આવશે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર બીકોઝ BECAUSE. પછી એ જવાબ બીજી લીટીમાં છે કે શંકર હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. શિવ જેવા પ્રકારના દડા કે તેવા પ્રકારના દડા એ ફેંકી શકે છે. બરાબર સમજાયો છે ને ફ્રેન્ડ? શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર બીકોઝ હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. હવે નેક્સ્ટ પેરેગ્રાફ 6. વોટ ડઝ શિવ ડુ આફ્ટર ડિનર? રાત્રિ ભોજન પછી શું કરે છે? તો જવાબ રેડી છે. શિવ ચેક્સ ઇઝ ઈમેલ આફ્ટર ડિનર. હવે જનરલી તમે આફ્ટર ડિનર શિવ ચેક ઇઝ ઈમેલ્સ લખો ને તો કોઈ ખોટું નહીં આપે, પણ તમને સવાલમાં કઈ રીતે પૂછ્યું છે એ રીતની તમારે લખવાની ટેવ પાડવી જોઈએ. એટલે આપણે પણ આફ્ટર ડિનર શબ્દ પાછળ લખીશું. વોટ ઇઝ શંકર લાઈક? હવે અહીંયા વોટ ઇઝ શંકર લાઈક પ્રશ્ન બરાબર સમજો કે શંકર શેના જેવો છે? લાઈકનો અર્થ અહીંયા સરખામણી કરવા માટે છે. એટલે શંકર ઇઝ લાઈક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. એ જવાબ આવશે. હુ ઇઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન્સ? તો અહીંયા પેરેગ્રાફમાં હી લખ્યું છે, તમારે હી લખવાનું નથી. શંકર ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન્સ. 7મા પેરેગ્રાફનો એક સવાલ. વેન ડઝ શિવ ગો ટુ બેડ? ક્યારે સૂવા માટે જાય છે? તો શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. જવાબ એકદમ રેડી છે પેરેગ્રાફમાં. હવે બીજા 2 પ્રશ્નો છે કે વોટ ડઝ શંકર ડુ એટ નાઇટ? તો જવાબ આવશે શંકર સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ એટ નાઇટ. અને લાસ્ટ, ડઝ શંકર સ્લીપ? તો જવાબ નકાર છે. નો, શંકર ડઝ નોટ સ્લીપ. સમજાયું મિત્રો? સવાલ જવાબ ઘણા સરળ છે અને બેઠા મળે એવા છે અને આખો પાઠ સાદો વર્તમાન કાળમાં છે એટલે જવાબ પણ સાદા વર્તમાન કાળમાં જ આવશે. હવે ટ્રુ ફોલ્સ જાતે લખવાના છે એટલે ન સમજણ પડે તો રાખજો, બધા જવાબો મૂકવામાં આવશે. પણ ટ્રુ ફોલ્સ અને જો ઉપર સૂચના બરાબર ધ્યાનથી વાંચો. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. ટ્રુ કે ફોલ્સ લખો. જો તમે અહીંયા ચિહ્ન પાડો
તો અત્યારે ટીચર્સ તો બધું સાચું ખોટું જોઈ લે છે, પણ જો આ જ પેપર કોમ્પ્યુટરમાં તપાસાય તો એ તમને 0 માર્ક આપે. તમને ટ્રુ ફોલ્સ લખવા કહી તો સ્પેલિંગ જ લખવાની, સાઇન કરવા કહી એટલે ટીક કરવા કહી તો ટીક જ કરવાનું. અહીંયા તમારે સૂચના પણ અંગ્રેજીમાં મળશે, તે ધ્યાનથી સમજવાની છે. હવે જે એક્ટિવિટી છે ને મિત્રો, એ ખૂબ અગત્યની છે. એક્ટિવિટી 4, 5, 6 અને 7 બધાની અંદર 10-10 ખાલી જગ્યા છે. 10-10 ખાલી જગ્યા ક્રિયાપદ વડે પૂરવાની છે. પણ કેવા ક્રિયાપદ વડે તો અહીંયા ઉપર જણાવ્યું નથી કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધ વર્બ ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે કૌંસમાં આપેલા ક્રિયાપદોનું યોગ્ય રૂપ મૂકીને ખાલી જગ્યા પૂરો. હવે જુઓ, પહેલી એક્ટિવિટી 4 છે તો એની અંદર દરેક ખાલી જગ્યાની અંદર એવરી ડે, ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, એટલે તમને એવા કંઈક હિન્ટ, એવા શબ્દો આપેલા છે જેને કારણે તમને ખબર પડે કે આ સાદા વર્તમાન કાળની છે. એટલે આ બધી ખાલી જગ્યા સાદા વર્તમાન કાળથી પૂરવાની છે. તમને યાદ ન રહેતું હોય તો એક્ટિવિટી 4 પર લખી દેવું સાદો વર્તમાન કાળ. જો એક્ઝામ્પલ જોઈએ છીએ, સંજય ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન એવરી ડે, તો વોકનું વોક્સ થશે. કેમ વોક્સ થશે? કારણ કે સંજય એટલે હી અને હી શી ઇટ સાથે એસવાળું રૂપ. હવે સમટાઈમ્સ ધ ચિલ્ડ્રન એક વચન કે બહુવચન? બહુવચન હોય તો મૂળ રૂપ આવશે એટલે પ્લે રહેશે. આવડશે ને મિત્રો? હવે એક્ટિવિટી 5, આ બધાના જવાબો મૂકીશ, પણ જો તમે જાતે કરશો ને મિત્રો તો વધારે ખ્યાલ આવશે, કારણ કે હવે તમે આટલા 4 કાર્ડ શીખી ગયા છે. બીજું ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે અહીંયા તમને 10-10 ખાલી જગ્યા એક જ કાર્ડની આપી છે, પણ પરીક્ષામાં 2 વર્તમાનની, 2 ભૂતકાળની, 2 ભવિષ્યની, 2 ચાલુ વર્તમાન કાળની મિક્સ આપશે. તો ત્યારે તમને ખબર પડશે કે મારે આઈએનજી લગાવવાનું છે, એસ લગાવવાનું છે, ઈડી લગાવવાનું છે. એટલે તમારે ખાલી જગ્યાની અંદર બધી જ ખાલી જગ્યામાં કોઈક એવો શબ્દ, કોઈક એવી હિન્ટ આપેલી હશે જેના પરથી તમને ખબર પડશે કે આ કયા કાળની ખાલી જગ્યા છે. અને આ ગ્રામર માટે ખૂબ જરૂરી છે. એટલે દરેક વિદ્યાર્થી જાતે પ્રયત્ન કરે અને આ જ ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાય એવું માનશો નહીં. ચાલો જુઓ, ઉપર સાદા વર્તમાન કાળની જે 9મી ખાલી જગ્યા છે તે આપણે જોઈએ છીએ કે અંકિત એન મનન, 2 નામ આપ્યા છે. મળ્યું મિત્રો? હવે અંકિત એન મનન, જાણી જોઈને 2 નામ અલગ આપવામાં આવે છે, તો એ એકવચન થયું કે બહુવચન? બહુવચન થયું ને. તો બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે કે એસ વાળું આવે? મૂળ રૂપ. વેરી ગુડ. એટલે તમને ગૂંચવવા માટે આવા 2 નામ આપવામાં આવે, અથવા તો ચિલ્ડ્રન, પીપલ, એવા બહુવચનના નામો આપે. ખ્યાલ આવે છે? ચાલો હવે આપણે 5મી જોઈએ છીએ કે અલકા બ્લેન્ક રંગોલી યસ્ટરડે. જુઓ, યસ્ટરડે એટલે ગઈકાલ. તમને હિન્ટ આપી દીધી. તો ડ્રોનું ભૂતકાળનું રૂપ ડ્ર્યુ. હવે તમારે ભૂતકાળ યાદ રાખવો પડશે. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા એ સોંગ લાસ્ટ વીક. તમને જુઓ, લાસ્ટ વીક, યસ્ટરડે, લાસ્ટ નાઇટ, યસ્ટરડે મોર્નિંગ, એવા બધા શબ્દો આપ્યા જ છે. એટલે તમારે સમજી જવાનું કે આ ભૂતકાળની છે અને ભૂતકાળમાં ઈડીવાળું ક્રિયાપદ છે કે અનિયમિત રૂપ છે. દાખલા તરીકે કેચનું કોટ થઈ જશે. હવે 6ઠ્ઠી જોઈએ છીએ. તેની અંદર એક્ઝામ્પલ તમે જોશો, તમારે એક્ઝામ્પલ ખૂબ ધ્યાનથી જોવાનું, એટલે તમને ખબર પડતી જશે કે મોહન ખાલી જગ્યા અ બોટ ટુમોરો મેક. ટુમોરો એટલે આવતીકાલ, આવતીકાલ એટલે ભવિષ્યકાળ, તો વિલ મેક. જ્યાં વી શબ્દ આવે ત્યાં તમે શેલનો પણ ઉપયોગ કરી શકશો. વિલ પણ વાપરી જ શકાય છે, પણ તમારે પ્રયત્ન કરવાનો છે. હવે પાછળ જોતા જઈએ તો 7મી એક્ટિવિટીમાં જુઓ, એક્ઝામ્પલનું વાક્ય આઈ ખાલી જગ્યા ઇંગ્લિશ નાવ. કૌંસમાં આપ્યું છે સ્ટડી. જ્યારે નાવ કે લુક આ 2 શબ્દો આવે ત્યારે મિત્ર ખાસ જ્યાં સુધી ભણો ત્યાં સુધી યાદ રાખવું પડશે કે નાવ અને લુક એ ચાલુ વર્તમાન કાળના છે. તો આઈ એમ સ્ટડીંગ ઇંગ્લિશ. આ રીતની ખાલી જગ્યા કર્યા પછી જે 8મી ખાલી જગ્યા છે
તે પણ ધ્યાનથી જુઓ. તમે જાતે થોડુંક સમજતા જશો ને તો ખ્યાલ આવશે. રાઇટ ધ સેન્ટન્સ એઝ શોન ઇન એક્ઝામ્પલ, એટલે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય લખો. તો તમારે ઉદાહરણ સમજવું પડશે. ચાલો ઉદાહરણ જોઈએ કે વી લર્ન ઇંગ્લિશ, અમે અંગ્રેજી શીખીએ છીએ. કૌંસમાં આપ્યું છે સંસ્કૃત. હવે નીચે જવાબ જોઈએ. વી ડુ નોટ લર્ન સંસ્કૃત, તો એટલે વાક્યને નકાર બનાવવામાં આવ્યા છે. તો તમારે સમજી જવાનું કે આ વાક્યો નકારમાં ફેરવવાનું છે. યાદ ન રહેતું હોય તો લખી લઉં. 8મી એક્ટિવિટી નકાર. જો મિત્રો ફરીથી બોલું છું. 4થી એક્ટિવિટી સાદો વર્તમાન કાળ. 5મી એક્ટિવિટી સાદો ભૂતકાળ. 6ઠ્ઠી એક્ટિવિટી સાદો ભવિષ્યકાળ. 7મી એક્ટિવિટી ચાલુ વર્તમાન કાળ. મિત્રો તમે તો ચાલુ ભૂતકાળ પણ શીખી ગયા છો. હવે આ 8મી એક્ટિવિટીમાં લખો નકાર વાક્યો. નકારમાં છે જેને એસ લાગ્યું હશે, ફરીથી યાદ કરાવું છું, આપણે ગ્રામર બુકમાં કરી ગયા હતા કે જેને એસ લાગે છે તેને ડઝ નોટ મુકાશે અને જેને કંઈ નથી લાગ્યું તેમાં ડુ નોટ મુકાશે. ખ્યાલ આવી ગયો મિત્રો? પણ વાક્યો જ્યારે નવી જાતના વાક્યો છે, વાંચશો લખશો તો અંગ્રેજી અંગેની તમારી જાગૃતિ વધશે. 9મી એક્ટિવિટી પણ આપણે જોઈ ગયા છીએ, પણ ગ્રામર બુકમાં ખાલી 4 જ ખાલી જગ્યા હતી, આમાં થોડી વધારે છે. શું છે ખાલી જગ્યા? ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. એટલે તમારે સમજવાનું છે. તો મોટે ભાગની ખાલી જગ્યામાં ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ એવા છે. પહેલાં ઉદાહરણ જોઈ લઈએ કે બર્ડ્સ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. તો ઓલવેઝ અને સમટાઈમ્સ. તો પક્ષીઓ, તમે મનમાં ગુજરાતી કરો ને તો જ મિત્રો આ બધી વસ્તુ સમજ પડશે કે પક્ષીઓ હંમેશા આકાશમાં ઉડે છે. તો તમારે પહેલું તો એ યાદ રાખવાનું કે કાયમ ઉડે છે કે ક્યારેક જ ઉડે છે. તો હંમેશા એટલે ઓલવેઝ. હવે બર્ડ શબ્દ બહુવચનનો છે. જુઓ તો ફ્લાય આવશે કે ફ્લાઇઝ એ વિચારવાનું છે. એટલે બે ખાલી જગ્યા છે તો એ રીતની પૂરી કરવાની છે. બધાના જવાબો આપીશ, પણ આ એક્ટિવિટી જાતે કરવાની છે. અને ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો કે આ જ વાક્યો પરીક્ષામાં પૂછાશે નહીં, બદલીને પૂછાશે. એટલે તમે એવું નહીં સમજતા. અને કદાચ ઓફલાઈન પણ પરીક્ષા લેવાય. ઓફલાઈન એટલે ક્લાસરૂમમાં બેસીને. એટલે હવે તો બુકમાં જોઈને લખાશે નહીં. તો તમારે એ રીતની તૈયારી કરવાની છે. હવે રાઇટ 10 સેન્ટેન્સીસ અબાઉટ યોર ડે. તમે આખો દિવસ કેવો પસાર કરો છો તેના વિશે 10 વાક્ય લખવાના છે. યુઝ ધ પોઈન્ટ્સ ગિવન હિયર, એટલે અહીં નીચે કેટલાક પોઈન્ટ્સ આપ્યા છે તે આપણે સમજીએ છીએ. દાખલા તરીકે ગેટઅપ. ગેટઅપ એટલે ઉઠવું. તો તમે પોતાના વિશે લખશો એટલે આઈ શબ્દ વાપરશો ને, તો આઈ સાથે એસ વગરના રૂપ આવશે. તો તમે પોતાની રીતે લખજો કે આઈ ગેટ અપ એટ 7 o'clock, 6 o'clock, 8 o'clock, તમે જ્યારે ઉઠતા હોય ત્યારે. આઈ હેવ બ્રેકફાસ્ટ એટલે નાસ્તો લઉં છું કેટલા વાગ્યે, પછી ક્યારે સ્કૂલે જાઓ છો, ક્યારે ઘરે આવો છો, આ બધું સમય સાથે કે શું કરો છો એ પ્રવૃત્તિ લખવાની છે. જાતે પેરેગ્રાફ બનાવવો જરૂરી છે. હવે જે 11મી એક્ટિવિટી છે એ બહુ સહેલી છે. આપણે કોઠો લખ્યો હતો, મેં તમને લખીને આપ્યા હતા, યાદ છે ને? તે જ છે. તો એક જ ક્રિયાપદ આપ્યું છે. ઉપર ઉદાહરણમાં જુઓ, રીડ. તો આઈ સાથે કયું રૂપ આવે? રીડ. યુ સાથે રીડ. પણ હેતલ ત્રીજો પુરુષ એકવચન એટલે રીડ્સ. પછી બહુવચન વી સાથે રીડ અને ધે સાથે પણ રીડ. તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે હી, શી, ઇટ એ 3 શબ્દો અને જે નામ માટે વપરાય તે નામ જો એક વચન હોય તો એસવાળું રૂપ, બાકીના બધા સાથે મૂળ રૂપ. એટલે એ ખાલી જગ્યા પણ બધી ભરવાની છે. 5 આપેલી છે. પ્રેક્ટિસ જરૂરી છે. હવે ટીચરના, ડૉક્ટરના અને પોસ્ટમેનના આપણે ગ્રામર બુકમાં જોઈ ગયા છીએ તેવું છે. તો એમાં ગાર્ડનર ને ફાર્મર ને એના મિક્સ થઈ ગયેલા હતા. અહીંયા 3 એક્ટિવિટીઝ છે એ તમારે આમાં જ છૂટી પાડીને લખવાની છે. અને રાઇટ 10 સેન્ટેન્સીસ અબાઉટ રિસેસ ટાઈમ ઇન સ્કૂલ.
શાળામાં રિસેસ ટાઈમ દરમિયાન તમે શું કરો છો તે લખવાનું છે. અને છેલ્લું 14મી એક્ટિવિટી તો ખાસ કરવાની છે. શું છે તે જોજો. રીડ ધ પેરેગ્રાફ, એટલે આખો પેરેગ્રાફ શાંતિથી વાંચો. અત્યારે તો તમને અહીંયા પાઠનો જ આપેલો છે, પણ ઘણીવાર બહારનો પણ પૂછી શકાય. હવે નીચે પાછું લખ્યું છે કે નાવ રાઇટ ધ પેરેગ્રાફ એઝ શોન, એટલે જેવો બતાવ્યો છે એ રીતે લખો. તો આપણે જોઈએ તો શું કર્યું છે કે આફ્ટર ડિનર શિવ ઉપરના પેરેગ્રાફમાં ચેક્સ છે તો નીચે ચેકડ કર્યું. એટલે એનો અર્થ થયો કે સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં વાક્યને ફેરવી નાખ્યું. એટલે હવે આખા પેરેગ્રાફમાં જ્યાં જ્યાં ક્રિયાપદ આવતા જશે તે તમારે ભૂતકાળમાં લખવાના. જુઓ હવે બીજું વાક્ય બતાવું છું. હી ઓલ્સો રાઇટ્સ છે તો તમારે રોટ, WROTE. પછી ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ તો ડીડ નોટ ટેક ઇન્ટરેસ્ટ. સિટ્સ તો સેટ. ઇઝ હોય ત્યાં વોઝ, ઇઝ હોય ત્યાં વોઝ. આ રીતના વાક્યો તમારે લખવાના છે. તો ફ્રેન્ડ્સ, લાગી જાઓ કામે અને આ લેસન જાતે જ કરવાનો પ્રયત્ન કરજો, કારણ કે આના પછીના પાઠમાં પણ સાદો વર્તમાન કાળ છે અને એના પછીના પણ છે. બાય.